નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે અને તેઓએ કહ્યું છે કે આગામી દિવસોમાં હવામાનમાં બદલાવ જોવા મળશે। 5 થી 8 મે દરમિયાન પૂર્વ ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જેમાં પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની શક્યતા છે અને આ તરફ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત થઈ છે। સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને આ બધા વચ્ચે 11 મે પછી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે। મધ્ય તથા ઉત્તર ગુજરાતમાં તાપમાન વધી શકે છે। મધ્ય અને ઉત્તરમાં તાપમાન 43 થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જેમાં રાજકોટ અને મોરબીમાં તાપમાન સૌથી ઊંચું નોંધાઈ શકે। સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ તાપમાનનો પારો વધે તેવી શક્યતા છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ક્યાંક હળવો વરસાદ કે છાંટા થઈ શકે અને દક્ષિણ ગુજરાતના ભાગમાં ક્યાંક છાંટા થઈ શકે અને સૌરાષ્ટ્રના ઘણા ભાગમાં વાદળવાળું આવવાની શક્યતા રહે। અત્યારે ગરમીમાં આંશિક ઘટાડો થયો છે, પરંતુ તારીખ 11 બાદ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતા રહેશે। ચોમાસાને લઈને પણ અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં તેઓ કહે છે કે 15 જૂનની આસપાસ ચોમાસું બેસી જશે। વૈશાખમાં વાદળો ઘેરાતા ચોમાસું સમયસર રહેશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ધીરે ધીરે મહિના 6 મહિને જ્યારે વાદળો સ્થિર થાય ત્યારે સાચા ચોમાસાના દર્શન થતા હોય છે, એટલે લગભગ હમણાં વાદળો આવવા માંડ્યા છે, એટલે 15 જૂન આસપાસ ચોમાસું વરસાદ થવાની શક્યતા રહે। તો ચોમાસાને લઈને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરાઈ છે। 15 જૂનની આસપાસ ચોમાસું બેસી જશે તેવી આગાહી વ્યક્ત થઈ છે।